હજીરાથી ઘોઘા વચ્ચે શરૂ થયેલી રોપેક્સ ફેરીને લઈને લોકોમાં સૌરાષ્ટ્ર જવા માટે 10 કલાક થતા હતા, પરંતુ રોપેક્સ ફેરીના કારણે માત્ર 4 કલાકમાં પહોંચી શકાય છે। ત્યારે પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ પોતાની કાર લઈને રોપેક્સ ફેરીનો લાભ લીધો હતો। પ્રમુખ અમિત ચાવડાને પત્રકાર પરિષદ કરી હતી અને નોટબંધીને લઈ નિવેદન આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 15.75 લાખની આજે અમે ભાવનગર જઈ રહ્યા છીએ, જ્યારે આમાં બહુ સરસ એક્સપિરિયન્સ થશે એવું લાગે છે। અત્યારે તો સ્પીડમાં પહોંચાડી દે, તો જે ફર્સ્ટ ડે છે એટલે જોઈએ। સારું કહેવાય, બહુ સારું કહેવાય। બાય કાર જઈએ તો 8 થી 9 કલાક થાય છે, એમાં સમયનો સારો બચાવ થશે બધાને। ખરેખર તો આ સૌરાષ્ટ્રના લોકોને ખૂબ જ ઉપયોગી થશે। સૌરાષ્ટ્રના લોકો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એમાંય સુરતની અંદર લાખોની સંખ્યામાં વસવાટ કરે છે, એમને સૌરાષ્ટ્રમાં જવા માટે મિનિમમ 8 થી 12 કલાક થતા હોય છે, પણ આ રોરો ફેરીને કારણે એ 4 કલાકમાં સુરતથી ઘોઘા પહોંચી જશે, તો 5 થી 6 કલાકનો બચત થશે। સાથે એક્સિડન્ટ જે અકસ્માત થવાની શક્યતાઓ હોય છે એ પણ ઓછી થાય અને શાંતિથી એ સૌરાષ્ટ્રમાં જઈ શકશે અને પોતાની ગાડી લઈ અને પોતાના ફેમિલી સાથે ત્યાં સૌરાષ્ટ્રમાં જઈ શકશે। ઘોઘાથી હજીરા સુધીની રોપેક્સ ફેરીની શરૂઆત થવાની છે, ત્યારે સુરતીઓમાં પણ અનેરો ઉત્સાહ છે। સાથોસાથ સૌરાષ્ટ્રવાસીઓને પણ મોટી માત્રામાં લાભ થવાનો છે। જ્યારે સારા નરસા પ્રસંગમાં પણ આ રોરો ફેરીનો લાભ લોકો લઈ રહ્યા છે, ત્યારે અત્યારથી શરૂઆત થઈ ચૂકી છે અને પેસેન્જરો પણ આવવાની શરૂઆત છે। આપણી સાથે છે, શું માનવું છે કાકા, તમે ક્યાંથી આવો છો? અમે સૌરાષ્ટ્રમાંથી કાઠિયાવાડ રાજુલાથી આવીએ છીએ, અમરેલી ડિસ્ટ્રિક્ટ આવ્યા હતા ને અત્યારે શુભ શરૂઆત થઈ એમાં જઈએ છીએ, એટલે અમારા માટે તો બહુ ફાયદારૂપ છે। કાકા શું કહેશો, પહેલાં કેટલો સમય લાગતો હતો ને હવે માત્ર 4 કલાકમાં ભાવનગર પહોંચવું હોય, સુરત પહોંચવું હોય તો પહોંચી શકાશે? પહેલાં અમારે અમરેલીથી અહીં આવવા માટે કમસે કમ 8, 9, 10 કલાક લાગતી હતી, તો અમારા માટે 50% પણ વધારે સમય બચે અને પેટ્રોલ ડીઝલનો પણ બચાવ થાય, સાથે સાથે ગાડીનું મેન્ટેનન્સ એ પણ બચાવ થાય છે, એટલે લાભદાયક છે। સુરતીઓમાં સાથોસાથ સૌરાષ્ટ્રવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોપેક્સ ફેરીની શરૂઆત થવાની છે। સુરતને સહિત દક્ષિણ ગુજરાતના લોકોને આ દિવાળીની ભેટ આપવામાં આવી છે, ત્યારે આ જે રોપેક્સ ફેરી છે તેમાં 100 થી વધુ ટ્રકનો પણ સમાવેશ થાય છે, 100 થી વધુ કારનો પણ સમાવેશ થાય છે। લોકો કાર લઈને પોતાને માદરે વતન જવું હોય તો આ રોપેક્સ ફેરીમાં જઈ શકે છે। સાથોસાથ 500 થી વધુ પેસેન્જરો આ રોપેક્સ ફેરીમાં બેસી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ જેવી રીતે થોડાક સમયમાં મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન મારફતે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે અને આ રોરો ફેરીની શરૂઆત કરવાના છે। સૌરાષ્ટ્રવાસી અને દક્ષિણ ગુજરાતના લોકોને આ દિવાળીની ભેટ આપવામાં આવશે। કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત।